આપણું પોતાનું હોય ને એ જ કામનું હોય છે. બાળપણમાં અખબારની કોઈ પૂર્તિમાં સૂફી કથા વાંચી હતી. એ સૂફી કથા ત્યારે પણ ગમી હતી અને આજે પણ એટલી જ ગમે છે. એક અંધ યુવાન પોતાના મિત્રને મળવા માટે તેના ઘરે જાય છે. મિત્રનું ઘર છે શહેરથી થોડું દૂર હતું. બંને મિત્રો છે આખો દિવસ ખૂબ જ આનંદ કરે છે, વાતો કરે છે અને સાથે ભોજન કરે છે, મજાક મસ્તી કરે છે. સાંજ પડતા પેલો અંધ યુવાન પોતાના મિત્રને કહે છે કે હવે હું જાઉં છું, મને રજા આપ. મિત્ર કહે છે, ઠીક છે, તું જઈ શકે છે, પણ આ ફાનસ સાથે લેતો જા, બહાર અંધારું થઈ ગયું છે. અંધ યુવાન છે હાસ્ય સાથે પોતાના મિત્રને કહે છે, ફાનસનું વળી મારે શું કામ? મારી પાસે ક્યાં આંખો છે? મારે તો શું અંધારું ને શું અજવાળું. મિત્ર તર્ક સાથે કહે છે, તારા હાથમાં જો ફાનસ હશે ને તો માર્ગમાં આવતા જતા લોકોને અંધારામાં તારી હાજરી વિશે ખબર પડશે. યુવાન છે ફાનસ લઈને પોતાના ઘર તરફ ચાલતો થાય છે. રસ્તામાં સાયકલ પર સવાર એક નાનો છોકરો આવે છે અને યુવાન સાથે અથડાય છે. બંને છે જમીન પર પડી જાય છે અને યુવાન ગુસ્સે થઈને કહે છે, હું જોઈ શકતો નથી, પણ શું તારી પાસે પણ આંખો નથી? અંધારાના કારણે હું તને નહીં દેખાણો હોય, શું આ ફાનસ પણ દેખાયું નહીં? છોકરો એટલું જ બોલ્યો, પણ તમારું ફાનસ તો બુઝાઈ ગયું છે. જીવનના અમુક વર્ષો પછી મને આ સૂફી કથાનો મર્મ સમજાયો. જે આપણું પોતાનું હોય છે ને એ જ કામનું હોય છે. પોતાનું સ્વાસ્થ્ય, પોતાની મિલકત અને પોતાની કોઠાસૂઝ, પોતાની સમજણ જ કામમાં આવે છે. બીજાએ આપેલા સહારા છે માણસને પાંગળો બનાવી દે છે. બીજાએ આપેલા પ્રકાશ કરતાં પોતાનું અંધારું વધારે સારું. બીજાના ફાનસ ખરા ટાણે જ બુજાઈ જતા હોય છે. સાચી વાત ને?